આ એ જ માર્ગ છે કે જ્યાં પાંડવો નીકળ્યા હતા. હા મિત્રો, હું તમને લઈને જઈ રહ્યો છું જ્યાં પાંડવોએ રાતવાસો કર્યો હતો. અને આ જગ્યા વિશે લગભગ કોઈને વધુ ભાગના બહુ ઓછા લોકોને ખબર છે. 100માંથી કદાચ 15% લોકોને ખબર છે. તો પહેલાં તો આ તમે લોકેશન જોઈ લો, કેવું મસ્ત એક મજાનું. અને આ લોકેશન, આ જગ્યા આવેલી છે આપણા હળવદ શહેરમાં. આ જોઈ લો લોકેશન, એક નંબર. આ મહાદેવના દર્શન કરી લો. અને આની પાછળનું બધો ઇતિહાસ શું છે, કહાની, બધું હું તમને પછી કહું. સૌથી પહેલાં તમે આ બધું જુઓ. તમે અહીંયા તમે લગભગ તો ગયા જ નહીં હોય, પણ આ વિડીયો જોઈને જરૂર અહીં દર્શને જાજો, મજા આવે એવું છે. આ જગ્યાનું નામ છે મિત્રો, તમને ખબર હોય તો કમેન્ટમાં લખી નાખજો. તો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ કંડેશ્વર હનુમાનજીના મંદિરે, જ્યાં બાપુ છે તેમની સાથે થોડી ઘણી વાતો કરીએ. તો સીતારામ બાપુ. સીતારામ. ઓમ નમો નારાયણ. જય ગિરનારી. તો બાપુ, તમારું નામ સૌથી પહેલા કહી દો. મારું નામ છે ગુરુ મહારાજે દીધું અર્જુનગીરી મહારાજ. ગુરુ મહારાજનું નામ છે શંકરગીરી બાપુ. દસનામ જૂના અખાડા, શ્રી દસનામ જૂના અખાડા. તો બાપુ, આ જગ્યા નામ શું? જગ્યાનું નામ છે, આમ તો જો કે કંડેશ્વર હનુમાનજી કહેવાય, પણ કંડેશ્વર મહાદેવનું મંદિર પહેલા પાસે હનુમાનજીની સ્થાપના થઈ. 5000 વર્ષ પહેલા જે પાંડવો આવ્યા હતા ભ્રમણ કરતા, તો અહીંયા રાત રહ્યા, કીએ છે કે અહીં રાત રહ્યા છે. એટલે ત્યારે પાંડવોએ મહાદેવની સ્થાપના કરી. આ કુંડમાં તે પાણી પી અને પછી આગળ આવેલા હતા. એટલે મૂળ પાંડવો અહીંયા રાત રોકાણા હતા. હા, પાંડવો અહીં રાત રોકાણા. તો આ તો બહુ ઘણું જૂની જગ્યા કહેવાય. હા, 5000 વર્ષ થઈ ગયા. 5000 વર્ષ ઉપર થયા હોય પણ ઓછા ના રહ્યા હોય. એટલે આ મહાદેવનું નામ કંડેશ્વર મહાદેવ. અને આ કહેવાય મહાભારત કાલીન કુંડ. હા, હળવદના ઘણા લોકોને આની ખબર નહીં હોય. ઘણા લોકોને બહુ જાજી બહુ ઓછા લોકોને ખબર છે. તો અહીંયા આનું મહત્વ એટલું હશે ને? મહત્વ પેલા એમ કેતા કે અહીંયા મેળો ભરાતો, તો પછી હવે સમય અનુસાર પછી થોડુંક ઓછું થઈ ગયું. એટલે આનું કારણ શું? આ જગ્યા થોડીક અંદર પડે એના હિસાબે? હા, જંગલ હિસાબે અંદર પડે, કારણ કે 2-2.5 કિલોમીટર થઈ જાય. એટલે હનુમાનજી તો મહાદેવ પેલા, હનુમાનજી પાસે તો હનુમાનજીનું નામ પ્રખ્યાત થઈ ગયું કે કંડિયા હનુમાન કહેવાય. બાકી પેલા મહાદેવની સ્થાપના થઈ છે વર્ષો પહેલા. અને હનુમાન અહીંયા અત્યારે કેટલું માણા આવતું હશે? હનુમાને માણામાં તો એવું કે જો દર્શનની વાર 8-10-15 જણા આવે રનિંગ, બાકી કોઈ લોકલ પબ્લિક આવે, કોઈ ખબર હોય તો બિચારા આવે. કારણ કે બધા ઘણા લોકોને નથી ખબર કે અહીંયા, અને ઘણાને ખબર હે તો મતલબ અંદર વધારે પડે, એના હિસાબે ઓછા લોકો આવે. અને અહીંયા કંડેશ્વર હનુમાનજીના અને મહાદેવના પરચા એવા છે. પરચા તો હનુમાનજી મહારાજના છે, મહાદેવના છે. હનુમાનજી મહારાજના એ પરચા હારા એમ તો વર્ષો પહેલા એ જ્યારે આ મહાદેવનું મંદિર ખંડિત હતું ત્યારે એ ઉપર ઈંડા નહોતા ને, ત્યારે એ અહીં હવન કર્યો તો. એ પછી અંદર ગણપતિ, કાચબો, કોઠીઓ બધા પ્રાણ પ્રતિષ્ઠા કરીને ત્યારે 250-300 માણસ હતું. ત્યારે હનુમાનજીના આંખમાંથી આહુણા, આપણે કેમ માણસ રોય એમ આહુણા આવ્યા હતા હનુમાનજીને. કારણ કે આ મહાદેવ મંદિર પૂરું થયું એટલે હરખ તો થાય ને. એટલા વર્ષો એને 10-12 વર્ષ થઈ ગયા. અને મહાદેવની મૂર્તિ તો એ તો હતી જ સ્વયંભૂ હે ને, એ તો પાંડવો વખતનું. એટલે પાંડવો બેહાડ્યો અહીં રાત્રિ આવીને, કારણ કે પાંડવોને એવું નિયમ હતો કે મહાદેવના દર્શન કરીને પછી આગળ હાલે ગમતા પછી. એટલે એની પાંડવોની તો મહાદેવ પાંડવોએ સ્થાપના કરી મહાદેવની તો. એટલે એટલા વર્ષો થઈ ગયા, 5500 વર્ષ થયા, 5000 વર્ષ. અને આની પાછળ જે સમાધિ રહી એ કોની છે? એ આપણે બલવંતપુરી બાપુની છે. એ બાપુએ અહીંયા ભજન કર્યું હતું, 5-7 વર્ષ ભજન કર્યું, પછી દેવ થયા. બાપુએ અહીંયા સારું જયારે એની અહીં ભજન કર્યું ત્યારે તો કોઈ નહોતું આવતું. હજી હું આવ્યો હતો તો માણસ ચાલુ થયું, ત્યારે તો કોઈ નહોતું આવતું. એમ કહેતા અહીંયા છોકરા આવતા દર્શન કરવા કે બાપુ ધૂણાની રેખા પીને રહેતા. ત્યારે
અહીં કઈ લોટ કે તેલનું કઈ કોઈ વ્યવસ્થા જ નથી. કેમ કે જંગલ અંદર જેવું હતું એટલે બીજું કઈ કોઈ હતું કોઈ આવતું જ નહીં. હા, એટલે આવી રીતે પણ એમના તપના હિસાબે. તપના હિસાબે. મિત્રો, આ જગ્યા આવેલી છે હળવદમાં કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરનું નાલું ગરકો, એટલે જમણી સાઈડ વાડી સાઈડ જે રસ્તો જાય છે ત્યાં 1 થી 2 કિલોમીટર અંતરે આ મંદિર આવેલું છે. તો અવશ્ય એકવાર જરૂરથી અહીંયા મુલાકાત લેજો. ઘણી બધી વાતો છે જે ફરીથી આપણે કોઈ વાર કરીશું. અને આ જે કુંડ છે એ કુંડના પણ તમે દર્શન કરો. આ બહુ ઊંડો કુંડ છે અને ઘણી બધી લોકવાયકાઓ પણ છે. પણ એકવાર જરૂરથી જરૂર અહીંયા દર્શને આવજો.